રાવણે વિચાર કર્યો કે મારી પ્રજા અત્યારથી જો ગભરાઈ જાય તો મારે જે લક્ષ્ય સુધી પોગાડવા છે પહોંચશે નહીં. અને પ્રજાની વચ્ચે રાવણ આવ્યો હો સાહેબ. રાવણ આવ્યો એટલે કીધું શું છે ભાઈ? રાવણની પ્રજા તેથી એમ કહેવાય હાથ જોડીને ઉભા રહ્યા કે મહારાજ માફ કરજો, તમે જેની હારે વેર બાંધ્યું છે ને એ કોઈ સામાન્ય માણસ નથી. તો એ મહારાજ એના નામથી પાણીમાં પથ્થર તરે છે. તા તો રાવણ ખડખડાટ દાંત કાઢવા મીનો કે કેવડા કેવડા પથ્થર તરે કે બાપુ આવડા આવડા હે એ કે આલો મારી હાથે 6 મણની શિલા તરે એમાં શું નવાય હે? રાવણ કે મારી હાથે 6 મણની શિલા તરે. દરિયો તો સેટો નહોતો સાહેબ. એ આખા લંકા વાસી રાવણ આવ્યા દરિયાને કાંઠે હો સાહેબ. રાવણે 6 મણની શિલા ઉપાડી હો અને 6 મણની શિલાની પાણીની અંદર ઘા કર્યો ને 6 મણની શિલા તરવા લાગી સાહેબ. ત્યાં તો લંકા વાસી આનંદમાં આવી ગયા કે આપણા મહારાજ હવે રામ નો ભોગી ગઈ હે. આપણા મહારાજની હાથે 6 મણની શિલા કરી નજરો નજર જોયું હો. એ જય જયકાર કરતા કરતા એમ કહેવાય લંકાની માલિકો આવ્યા હો રાજી થઈ ગયા. જરૂખે મંદોદરી ઉભા હતા. મંદોદરીએ દાસીને પૂછ્યું, દાસી આ જય જયકાર શેનો છે? કે બા સાહેબ મારા મહારાજાની હાથે 6 મણની શિલા તરીને એનો જય જયકાર. મંદોદરી કે હું એની અર્ધાંગ નહીં થઉં. એની હાથે પાસે કાકડી નો તરે અને તું 6 મણ શિલાની વાત કરે. એ કે બા નજરો નજર જોયું. એ કે ભલે જોયું. હાંજ પડી નામદાર ઘીરે આવ્યા હો. પીરી કારી પડખે ખંભી ખોડીને મંદોદરી પેહી ગયા હો કે સ્વામીનાથ હવારે જય જયકાર શેનો હતો? રાવણ કે કાંઈ નહીં દેવી, તો જરાક મારી પ્રજા ગભરાઈ ગઈ હતી ને એટલે આમ ઓરો ટોરો કરી નાખ્યા. મૂળ આપણે કરીએ એમ સમજાય છે ને ગિરીશભાઈ? પણ તેથી મંદોદરીએ કીધું સ્વામીનાથ હું તમને ઓળખું છું. તમારી હાથે પાછળની કાકરી નો તરે ના 6 મણની શિલા તરી એનું કારણ. અને સાહેબ ઘીરે તો હાસી વાત કરવી જ પડે. રાવણ હોય કે આપણે હું કયો ડાયરો હે? તઈએ રાવણે કીધું દેવી મારે જે લક્ષ્ય સુધી જ્યાં પોગાડવા હતા ને મારી પ્રજા અત્યારથી ગભરાઈ ગઈ. મારે જે લક્ષ્ય સુધી પોગાડવા ત્યાં પોગે એમ નહોતા એટલે મેં 6 મણની શિલા ઉપાડી ને તઈ શિલાની કાનમાં કીધું તું નો તૈરતો તને રામ દુઆઈશ. સાહેબ વિચાર તો કરો. એક અસુર પરમાત્માના નામનું સ્મરણ કરી અને એનું કાર્ય સિદ્ધ કરી લેતો હોય સાહેબ આપણે તો પ્રેમથી ભજવા કેમ ન થાય? પણ માય ગાંગલા થઈ ગયા કે આપણેથી ભક્તિ ન થાય હે? એ તુલસીદાસ રામાયણની માલિકો સરસ મજાની શોર્ટકટ ભક્તિ બતાવ્યો. એક નયા પૈસાનો ખર્ચો નહીં. ટાઈમ બગડે નહીં, પૈસો જોઈને હાવ શોર્ટકટ લ્યો. તો કરશો તો બતાવું. તુલસીદાસ મહારાજે રામાયણમાં કીધું કે સત્ય વસન ઉસારીએ હલવાઈ નહીં. સત્ય વસન ઉસારીએ પરધન ન જાલે હાથ. આપણે પારકું દેખીને મેલી નહીં હું કયો ડાયરો. સત્ય વસન ઉસારીએ પરધન ન જાલે હાથ અને પર સ્ત્રી જેને માત સમાન ઇતના કર્યા હરી નો મળે તો તુલસીદાસ કેનો જામીન થઈ જાવ. કરી તો જો હે? પણ આપણે પેલા પ્રશ્નમાં જ વાંધો હું કયો ડાયરો કઈ સત્ય બોલવું કયો? રાજા ધર્મ સાહેબ આખી જિંદગી સત્ય બોલ્યા હતા. આખી જિંદગીમાં કોઈ દી અસત્ય નહોતું બોલ્યા. રાજા ધર્મનો રથ નીકળે ને એટલે હવા ગજ અધેર હાલે. આ સત્યનો પ્રતાપ હતો છે.
પણ એને એક દી ફરજ પડ્યો, તમારે ન બોલવું હોય ને તમને પાડોશી કાંઈક કુટુંબના બોલાવે ધરા. રાજા ધર્મએ એમ કહેવાય આખી જિંદગીમાં કોઈ દી સત્ય નહોતું બોલ્યા, એટલે અસત્ય નહોતા બોલ્યા, સોરી હો સાહેબ. પણ 18 દિવસનું જેથી મહાભારતનું યુદ્ધ નક્કી થયું અને 7મે દિવસે ગુરુ દ્રોણના હાથમાં સેનાપતિનું પદ આવ્યું સાહેબ. આહા, જેની પાસેથી અર્જુન બાણ વિધા શીખો હોય એ ગુરુ હમો અર્જુન ટકી આગે સાહેબ. તો એ ભગવાને આગલી હાંજે વિચાર કર્યો કે અર્જુન ગુરુ હમો ટકી નહીં આગે શું કરવું. ભગવાને કાવતરું કર્યું કે અર્જુન કાલ ગુરુ દ્રોણ સામે તું લડી નહીં આય તો કે કાલ છે ને યુદ્ધમાં બાકાદીક બોલતી હોય ને એવે ટાણે કોઈ માણસને જઈને ગુરુ દ્રોણ પાસે જઈને કહી દેવાનું કે અસ્વસ્થામાં મરાણો. અસ્વસ્થામાં ગુરુ દ્રોણનો દીકરો હતો અને અમર હતો. અસ્વસ્થામાં એમ મરાણો એમ કયો ને ગુરુ દ્રોણ તરત હથિયાર હેઠા મેલ દે, પાડી દેવાનું. ભીમ કે એમાં હું તું કઈ આવું. ભગવાન કે તું કઈ આય પણ તારું ઓલો ગુરુ માન છે નહીં, હે તારું નહીં માને તો મોટા ભાઈ ધર્મરાજા જો ગુરુ દ્રોણ ને એમ કે ગુરુદેવ અસ્વસ્થામાં મરાવું, પછી કદાચ અસ્વસ્થતામાં આવીને એમ કે પિતા હું જીવું છું તોય ન માને. આટલું સત્યની તાકાત કે ધર્મરાજાને કેવું પડે. એટલે હંધાય 5 પાંડવો ભેગા થયા ને ધર્મરાજાને વાત કરી કાલ તમારે ગુરુ હમું ખોટું બોલવાનું, અસ્વસ્થામાં મરાનું આટલું કહેવાનું. ધર્મરાજા કહે જિંદગી આખી કોઈ દી ખોટું નથી બોલ્યો ને એક નાનકડું યુદ્ધ જીતવા માટે મારે ખોટું બોલવું, એમાંય ગુરુ પાસે કે હું ખોટું નહીં બોલું. ભગવાન કે ધર્મની પૂછડિયું થાવમાં ઓલો ડો ગોટો વાર દે. એ કે ખોટું તો બોલીશ જ નહીં. ભગવાને એમાં ડાયવર્જન કાઢ્યું. ભગવાનને સમજ્યું આવડે નટખટ નંદ કિશોર સાહેબ. ધર્મરાજાને કે તમારે એમ કહેવાનું અસ્વસ્થા નામનો હાથી છે, ભીમ હાથીને મારી નાખે, પછી તમારે કહેવાનું અસ્વસ્થામાં મરી ગયો. ખોલવો ક્યાં પડવાનો નર કે હાથી કે એવું કઈ નરવા કુંજરવા. નર કેતા અસ્વસ્થામાં, કુંજ કેતા હાથી કે એવું થાય. અને એ બીજે દિવસે એમ કહેવાય અર્જુન અને ગુરુ દ્રોણ હમ આવ્યા હો. બાકાજીક મની બોલવા સાહેબ. અને એવે ટાઈમે કોઈ માણસે ગુરુ દ્રોણ ને કીધું ગુરુદેવ અસ્વસ્થામાં મરાણું. બગડાટી બોલતી હતી એટલે ગુરુદેવે એના સારથીને કીધું કે આપણો રથ ધર્મરાજાની રથની પડખે લઈ જા. ધર્મરાજાના રથની પડખે રથ કરીને ગુરુએ કીધું ધર્મ આ વાત સાચી કે આ ગુરુજી નરવા કુંજરવા તમારો દીકરો અસ્વસ્થામાં મરાણો કે અસ્વસ્થા નામનો હાથી મરાણો ખબર નથી, પણ ગુરુજીએ બગડાટીમાં હા અસ્વસ્થામાં મરાણો એટલું સાંભળ્યું, વાંહેલું સાંભળ્યું નહીં. તરત હથિયાર હેઠા મેલી દીધા અને તે દિવસે અર્જુન જીતી ગયો. સાહેબ તમે મહાભારત તો ઘણી વખત સાંભળ્યું છે, પણ આવડા બાયધા શેમાંથી? આવડી મોટી રમખાણ થઈ સાહેબ, આ બાયધા શેમાંથી? સાહેબ તમને નવાઈ લાગશે, એક પ્યાલા દૂધ હાટું થઈ અને આવડી મોટી રમખાણ બોલી સાહેબ. પાયાનો પથ્થર સાહેબ, એક પ્યાલો દૂધ છે. તમને માયનમ નહીં આવે સાહેબ, પણ કંઈક મહાભારત વાંચી લીજો, થોડુંક સમજાવું જો બે તો. મહાભારતના યુદ્ધના પાયાની માલિકો એક ગ્લાસ દૂધ પડ્યું, એક પ્યાલો દૂધ, એના માટે થઈ અને આ બધી રમખાણ થઈ. પછી ધર્મરાજા દુઃખ રહીમાન, દ્રૌપદી આંધ્રા કીધા, દુર્યોધને ખોઈના તસુ જેટલી ધરતી દેવાની ના પાડી, વીંધણા પછી ભૈરા ભેરા ડખો તો એક પ્યાલા દૂધ હાટું થયો હતો સાહેબ. ગુરુ દ્રોણના આશ્રમની માલિકો અસ્વસ્થામાનો જન્મ થયો. 1 વર્ષનો અસ્વસ્થામાં અને ગાય વહુકી ગઈ. એટલે ગુરુ દ્રોણના ઘરેથી કૃપી દેવીએ કીધું કે બ્રાહ્મણ આપણો દીકરો દૂધ વિનાનો છે,
આપણી ગાય વહુકી ગઈ, એક પ્યાલો દૂધ કાઢે ને એવી ગાય ગોતી આવો ને. ગુરુદ્રોણ કે દેવી તમને તો ખબર છે હું અજાતિ બ્રાહ્મણ, ન માગવાનું મારે નેમ છે, હું કેમ હાથ લાંબો કરું. તે કૃપી દેવીએ કીધું કે વાત તમારી સાચી છે, પણ દ્રુપદ રાજા તમારો મિત્ર છે. ગુરુદ્રોણના આશ્રમની માલિકો દ્રુપદ રાજાને તમે બે હારે ભણતા ત્યારે દ્રુપદે કીધું તું કે ગુરુદેવ હું દ્રુપદ નરેશ બનીશ ને તો તને અર્ધું રાજ આપીશ. આપણે અર્ધું રાજ ક્યાં જોઈશ? એક મિત્રતાના નાતે એક ગાય માગી આવો, એક પ્યાલો દૂધ કાઢે આપણી ગાય અહીંયા પાછી આપી આવો. માંગણી નહીં, મિત્રતાના નાતે. કે દેવી એ વાત હાચી. ગુરુદ્રોણ ઉપડ્યા. રાજા દ્રુપદ એમ કહેવાય સભા ભરાઈને બેઠી દીધો. ગુરુદ્રોણ આવ્યા. સાહેબ આ સભાનો મદ, સત્તાનો મદ જોઈજો. દ્રુપદ રાજાએ કીધું ગુરુદ્રોણ કેમ આવ્યા? કે મહારાજ મારા આશ્રમની માલિકો ગાય વહુકી ગઈ છે, મારો દીકરો અસ્વસ્થતામાં દૂધ વિનાનો, એક પ્યાલો દૂધ કાઢે એવી ગાય આપો. ખડખડાટ દાંત કાઢીને દ્રુપદ રાજા કહેવા લાગ્યો કે મિત્ર ભૂલી જા, બ્રાહ્મણ થઈને લાંબો હાથ કર, એક નહીં 101 ગાય સોનાની સિંગે મઢીને આપું. મિત્રતા ભૂલી જા. ઈ કે પણ ગુરુના આશ્રમમાં કીધું, ઈ કે બસ પણ ની વાતું બસ પણ. બ્રાહ્મણ થઈને લાંબો હાથ કર, 101 ગાય સોનાના સિંગે મઢીને આપું. ઈ કે માંગણી ન કરું, મારે નેમ છે લાંબો હાથ કરવાનો. તો એક કામ કર, થોડોક ઘઉંનો લોટ લે, એમાં પાણી નાખ, ગરની કાકરી ડોઈને પા, એટલે તારા દીકરાને દૂધ જેવું લાગે. સાહેબ બ્રાહ્મણ એ પૈગેથી માથે ને માથેથી રેવન ગયો અને ગુરુદ્રોણ ફેર્યા નથી પાછા. હસ્તિનાપુર નો આવ્યા સાહેબ, અલા પોતાની ઘરે નો ગયા આશ્રમે, સીધો હસ્તિનાપુર નો રસ્તો લીધો. હસ્તિનાપુરના પાદર થી નીકળ્યા ને તા પાંડવો ને કૌરવ નાના નાના ગેડી દડે રમે. એમાં દડો પડી ગયો કુવામાં. સોય ફરતા છોકરા કુવામાં ડોકા કાઢ્યા. એટલે વાહે હું છે તો ભલે ક્યાંક ભડાકા કરતા ને યુદ્ધ હાલે, વાંધો જવું પડે ને. સીધો હસ્તિનાપુર નો માર્ગ લીધો ના છોકરા કુવામાં ડોકા કાઢ્યા. દડો પડી ગયો. એમાં ગુરુદ્રોણ નીકળ્યા. કે છોકરાઓ શું કરો છો? કે બાપજી અમારો દડો કુવામાં પડી ગયો. હે કે દડો કુવામાં પડી ગયો. કે ડર ભરી હરી લઈ આવો. ડર ભરી હરી લઈ આવ્યા. ગુરુદ્રોણે મંત્ર ભણીને બાણ માર્યું ને, બાણ દડી લઈને બારું આવ્યું. છોકરા દોડતા ગયા હસ્તિનાપુરમાં. દાદા ભીષ્મના ખોરામાં બેન કીધું, દાદા અમારો દડો કુવામાં પડી ગયો તો ને, બ્રાહ્મણ નીકળ્યો તો કે મંત્ર ભણીને બાણ માર્યું, દડો આવ્યો બારો. તેથી કૃપાચાર્યએ કીધું ભીષ્મ પિતાને. કૃપાચાર્ય કે દાદા આડા ફરો, એ બીજો કોઈ ન હોય, મારો બનેવી દ્રોણાચાર્ય હોય. તમારા પાંડવો ને કૌરવો ને બાણ વિદ્યાની વિદ્યા શીખવી હોય ને તો આડા ફરો. દાદો ભીષ્મ આડો ફર્યો. ગુરુદેવ રોકાઈ જાઓ, હું અહીં આશ્રમ બનાવી દઉં, અમારા છોકરાઓને અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખવાડો. ગુરુદ્રોણે માંડ રાખ્યું, આશ્રમ બનાવ્યો. પાંડવો ને કૌરવો ને અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખવી. વિદ્યા પૂર્ણ થઈ એટલે ગુરુદ્રોણે કીધું કે હવે હું નીકળું. ઈ બરાબર, પણ ગુરુ દક્ષિણામાં કઈક માગતા જાઓ. એ કે ગુરુ દક્ષિણા કઈ નથી જોતી. અરે પણ માગો, જર ઝવેરાત હીરા મોતી માણેક જે માગો એ આપવું. સાહેબ બોલું ખટક તો હતી મગજમાં. રાજાએ અપમાન કર્યું હતું, દ્રુપદ રાજાએ અપમાન કર્યું હતું, ખટક તો હતી. એ કે ગુરુદ્રોણ કે તમારે ગુરુ દક્ષિણામાં જો કઈ આપવું હોય તો રાજા દ્રુપદ ને બાંધીને મારા શરણમાં હાજર કરો. હા સાહેબ હસ્તિનાપુર ની સડાઈ ગઈ. રાજા દ્રુપદ ને હરવો બાંધી અને ગુરુદ્રોણના શરણમાં હાજર કર્યા. ત્યારે ગુરુદ્રોણ કીધું કે હે રાજા દ્રુપદ, અત્યારે મારી નાખું તો આટલી વાર લાગે કારણ તું મારા શરણે.
તો પણ તું મિત્રતાને ભૂલ્યો, હું મિત્રતા નથી ભૂલ્યો. માટે તારા પંચાળ દેશના બે ભાગ પાડું, અર્ધું રાજ તને પાછું આપું અને અર્ધા રાજમાં મારા દીકરા અશ્વત્થામાને બેહાડ. રાજા દ્રુપદને જીવતદાન આપ્યું. સાહેબ ક્ષત્રિય હો, ગયો તો ખરો, પણ એને વેર રહી ગયું કે રાજ ગુરુ દ્રોણને મારે એવો દીકરો ઉત્પન્ન કરવો. સારા સારા વિદ્વાન બ્રાહ્મણોને બોલાયા હો. બ્રાહ્મણોને દક્ષિણા નક્કી કરી કે મારે એવો પુત્ર કામેશી યજ્ઞ કરો, ગુરુ દ્રોણને મારે ને એવો દીકરો ઉત્પન્ન કરવો. કે થાય ને, પૈસા જોઈએ. કે પૈસા જોઈએ તો લઈ લ્યો, પણ આ કરો કે આ પાકું. અને સાહેબ યજ્ઞ ચાલુ થયો. ઘણો સમય યજ્ઞ હાલ્યો, પણ દીકરો ઉત્પન્ન થાય ને ઈ પેલા યજ્ઞ નારાયણ માંથી દીકરી ઉત્પન્ન થયો. હા હા સાહેબ, અગ્નિમાં ક્યાં સુધી રહી? ભગવાન રામ જેથી વનમાં ગયા હતા, પંચવટીમાં મઢુલી બનાવીને રહેતા હતા, સુરપંખાના નાકાન કપાણા. અને સુરપંખા જેથી રાવણ પાસે ગઈ ને તેથી રામે સીતાજીને કીધું કે દેવી એ રાવણ પાસે જઈને રાવણને મોકલશે, માટે તમારું અસલ રૂપ અગ્નિમાં હમાડી દો. પણસાયા સ્વરૂપે બહાર આવ્યું. પંચવટીમાં અસલ રૂપ માતાજીએ અગ્નિમાં હમાડી દીધું. ક્યાં કેટલો ટાઈમ રહી? ભગવાન રામે રાવણને માર્યો, વિભીષણને રાજ આપ્યા. અને જેથી વિભીષણ સીતાજીને શણગારીને લાવ્યા ને તેથી રામે કીધું થોભી જાઓ. કે કા? કે અગ્નિ પરીક્ષા આપે તો જ સ્વીકાર કરું. સાહેબ રામ ને સીતા બે જ જાણતા હતા અસલ રૂપ તો અગ્નિમાં. આ તો પણસાયો. તેથી હનુમાનજીને નહોતું ગમ્યું, વિભીષણને નહોતું ગમ્યું. અરે લક્ષ્મણ ની તો ભ્રકુટી ફરી ગઈ હતી, મોટા ભાઈ શું કરે? પણ માં જાનકી ભગવાન રામ બે જ જાણતા હતા. પંચવટીમાં જે હમાણું એ લંકાની ધરતીમાંથી નીકળ્યું. અને લંકાની ધરતીમાં જે પણસાયો હમાયો એ ક્યાં સુધી રહ્યો? રામા અવતાર પૂરો થયો ને દ્રુપદ રાજાએ યજ્ઞ કર્યો ને ત્રીજા અવતારે દ્રૌપદી કેવાણા 5 પાંડવ ઘેરનારી. પછી તો આપણે વાત જાણી છે, દ્રૌપદી નો સ્વયંવર થયો ને અર્જુન લઈ આવ્યો. હે ઘણો સમય યજ્ઞ હાલ્યો અને પછી એમાંથી દીકરો ઉત્પન્ન થયો ને એ દીકરાએ ગુરુ દ્રોણને માર્યો. સાહેબ પાયાની માલિકો અડધા પ્યારા દૂધ હાટું થઈને રમખાણ થઈ. લ્યો એટલે માજીના આત્મા પાછળ દરરોજ કોક ના કાંઈક સત્સંગ કાર્યક્રમ હોય. સાહેબ કાલ તો સંતો હતા ને,